આગળ અન્ય મહત્વના સમાચાર પર વાત કરીએ। બનાસ ડેરી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। જે સમાચાર સામે આવી રહ્યા છે, બનાસકાંઠાથી બનાસ ડેરીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે। સુઈગામ બોર્ડરના રણ વિસ્તારમાં આ નવતર પ્રયોગ કર્યો છે। હવામાંથી પાણી બનાવતું મશીન વિકસાવ્યું છે। હવામાંથી દિવસનું 120 લીટર પાણી બનશે। બનાસ ડેરીનું આ નવતર પ્રયોગ હવામાંથી પાણી બનાવતું મશીન વિકસાવ્યું છે। સુઈગામ બોર્ડરના રણ વિસ્તારમાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। બનાસ ડેરી દ્વારા બોર્ડરના રણ વિસ્તાર છે ત્યાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે। જે હવામાંથી પાણી બનાવતું મશીન છે તે વિકસાવ્યું છે। દિવસ દરમિયાન 120 લીટર જેટલું પાણી છે તે હવામાંથી પાણી બનાવી શકે છે આ મશીન। સુઈગામના બોર્ડરના રણ વિસ્તારમાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। મશીનની ખાસિયત છે હવામાંથી તે પાણી બનાવે છે। સૌથી મોટી વાત, દિવસનું 120 લીટર પાણી બનાવી શકે છે આ મશીન। જે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે બનાસ ડેરીએ સુઈગામ બોર્ડરના રણ વિસ્તારમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। બનાસકાંઠાથી આ સૌથી મોટા સમાચાર। બોર્ડરના રણ વિસ્તારમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। બનાસ ડેરી દ્વારા નવી પહેલ કરવામાં આવી છે। હવામાંથી પાણી બનાવતું મશીન વિકસાવ્યું છે અને દિવસ દરમિયાન 120 લીટર પાણી બનાવી શકે છે।